જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। જો તમારા ઘરમાં શાક ના હોય અને તમને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે આ સબ્જી બનાવીને ખાઈ શકો છો। આ શાક રાજસ્થાન સાઈડનું ફેમસ છે, એને બેસન ગટ્ટા કહે છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો એના માટે મેં અહીંયા 1 કપ બેસન લીધું છે। એમાં એડ કરીશું 1/4 ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી અજમો, જેને આ રીતે આપણે ક્રશ કરીને નાખીશું, જેનાથી એની ફ્લેવર સરસ આવે છે। હવે એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચપટી સોડા વધારે એડ નથી કરવાના। જો તમે વધારે સોડા એડ કરશો તો તમારા બેસન ગટ્ટા પાણીમાં ઓગળી જશે। હવે એડ કરીશું 2 ચમચી તેલ અને સોડા એડ કરવાથી બેસન ગટ્ટા એકદમ સોફ્ટ બને છે। હવે એડ કરીશું 1/4 ચમચી હિંગ અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી એડ કરી અને આ રીતે લોટ તૈયાર કરવાનો છે। આ લોટને બહુ ઢીલો કે કડક નથી રાખવાનો। જો વધારે કડક હશે તો તમારા ગટ્ટા એકદમ કડક બનશે। હવે એક પાટલી લઈશું અને તેલ લગાવી લોટને સારી રીતે મસળી લઈશું અને આ રીતે લોટમાંથી નાના લુવા તૈયાર કરીશું। એક લુવું લઈ અને હાથની મદદથી આ રીતે એને રોલ કરીશું। રોલની સાઇઝ બહુ જાડી કે પાતળી નથી રાખવાની, આ રીતે મીડિયમ સાઇઝની જ રાખવાની છે, જેથી તમારા બેસન ગટ્ટા સરસ બને। આ રીતે બધા રોલ બનાવી લઈશું। આ રોલને બાફવા માટે મેં ગેસ પર પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણીને સારી રીતે ઉકાળવાનું અને પાણી ઉકળી જાય પછી એમાં આ રોલ મૂકી દેવાના। જો તમે ઠંડા પાણીમાં રોલ મૂકશો તો એ ઓગળી જશે અને એ સારી રીતે નહીં બને। તો આ રીતે બધા રોલ અંદર મૂકી અને એને 10થી 12 મિનિટ માટે ઢાંકીને બાફી લઈશું। રોલ બફાય ત્યાં સુધી ડુંગળી અને ટામેટાને ઝીણા સુધારી લઈશું। તો અહીંયા મેં 3 ડુંગળી લીધી છે અને 3 મીડિયમ સાઇઝના ટામેટાં। ડુંગળી અને ટામેટાને ઝીણા સુધારી લઈશું। 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો પીસ, 10થી 12 કળી સૂકું લસણ, જેની મેં પેસ્ટ કરી લીધી છે અને 2 લીલા મરચાંના પીસ કરી લીધા છે। 10થી 12 મિનિટ થઈ ગઈ છે અને બેસન ગટ્ટા સરસ બફાઈ ગયા છે। તો આ રીતે ફૂલી જાય તો સમજવું કે તમારા બેસન ગટ્ટા સરસ તૈયાર થયા છે। હવે એને થોડીવાર સાઈડ પર ઠંડા થવા મૂકી દઈશું। હવે ગેસ પર એક પેન મૂકી અને એમાં એડ કરીશું 3થી 4 ચમચી તેલ ગરમ થાય એટલે એડ કરીશું અડધી ચમચી જીરું ક્રેકલ થાય એટલે એડ કરીશું ડુંગળી। હવે એડ કરીશું થોડું મીઠું એડ કરવાથી ડુંગળી જલ્દી શેકાઈ જાય છે। હવે એડ કરીશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ, એને થોડી સેકન્ડ શેકાવા દઈશું અને હવે એડ કરીશું લીલા મરચાં। ડુંગળીમાંથી તેલ છૂટું પડે અને થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ઘણી રેસિપીઝ એવી હોય છે કે મારે ઇમરજન્સીમાં બનાવવાની હોય છે, તો હું તમને સ્ટાર્ટિંગમાં મસાલા કે શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે શું છે એ બતાવી નથી શકતી। હું બેઝિક તૈયારી કરી અને કેમેરો ઓન કરી અને વિડીયો બનાવી લઉં છું। ડુંગળી સરસ શેકાઈ ગઈ છે। હવે એડ કરીશું અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર, એને થોડી સેકન્ડ શેકીશું। હવે એડ કરીશું ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી શેકીશું। હવે થોડું પાણી એડ કરી અને ગ્રેવીને શેકાવા દઈશું। ઉનાળામાં શાકની તકલીફ હોય છે ત્યારે પણ તમે આ શાક બનાવીને એન્જોય કરી શકો છો। આ શાકને તમે પરાઠા, રોટી યા ખોબા રોટી સાથે ખાઈ શકો છો। ગટ્ટા ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું। જો તમે બહુ મોટા પીસ કરશો તો એ ખાવામાં મજા નહીં આવે। આ રીતે બધા પીસ કરી લીધા છે। હવે આપણે એને એડ કરીશું ગ્રેવીમાં અને સારી રીતે મિક્સ કરી લઈશું। બેસનમાં આયર્ન, પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે, તો તમે એની હેલ્ધી અવનવી રેસિપી બનાવીને ખાઈ શકો છો। હવે એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું। તો અહીંયા આપણે બેસન ગટ્ટામાં પણ મીઠું નાખ્યું છે, તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે અને થોડી એડ કરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, પણ ખાંડ નાખવાથી ટેસ્ટ સરસ બેલેન્સ રહે છે। હવે એડ કરીશું પાણી। જે પાણીમાં મેં બેસન ગટ્ટા બાફ્યા હતા એ જ પાણીનો ઉપયોગ કરું છું, જેથી એની ગ્રેવી એકદમ ઘટ્ટ બને છે અને ટેસ્ટ પણ સરસ આવે છે અને પાણી પણ વેસ્ટ નથી થતું। હવે એને સારી રીતે મિક્સ કરી અને 10થી 12 મિનિટ માટે ઉકળવા દઈશું। બેસન ગટ્ટા સરસ રીતે ઉકળી ગયા છે। હવે લાસ્ટમાં આપણે એડ કરીશું દહીં। તો દહીં તમારે ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે। જો પહેલાં તમે એડ કરશો તો દહીં ફાટી જશે અને શાક સારું નહીં લાગે।
તો 2 ચમચી જેટલું મોળું દહીં એડ કરી અને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. દહીં સરસ રીતે મિક્સ થઈ જાય પછી ઉપરથી એડ કરીશું ધાણા. હવે આપણે એને સર્વ કરીશું. તમને આ મારી રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરી અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.